10/10/2025 રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. મારી સોડી અમને મૂકી દો એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. પણ તમારી સોડી આવતી હોય તમે હાલવા તૈયાર છીએ. અમારો છોકરો મેં પાછો વારી લઈએ, પણ તેમની સોડી જવા માંગતી નહીં, પછી અમારો શું વિષય? જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025 રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાને વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કહેવું છે કે મારી દીકરી જે બનાવ બન્યો એના માટે અમે શેરથા ગામે ગયા હતા. શેરથા ગામે ગયા, હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વેણવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. એરા એમ કહેતા કે અમારી સોડી અમને પાછી આપો, પણ તમારી સોડી આવતી હોય તમે હાલવા તૈયાર છીએ. અમારો છોકરો મેં પાછો વારી લઈએ, પણ તેમની સોડી જવા માંગતી નહીં, પછી અમારો શું વિષય? બોલતા હતા બધા. એરા એમ કહેતા હતા બંગલો અમે બની આવ્યા, એમાં સોડીએ બની આવ્યો હોય, તમે તો રૂપિયા ભારીનું આમ કર્યું સર, એવું બધું બોલતા હતા. એ તો કશું નતા બોલ્યા રે, જ બોલતા હતા. તો પોલીસ સ્ટેશન કશું નતા કહેતા રે. એ તો એમને તો ડાયરેક્ટ ગોઠવા ગામના બેસરિયા પરિવારમાંથી કાજલબેન, તેઓએ ઠાકોર સમાજ સાથે લગ્ન કર્યા. એના અનુસંધાનમાં હું રાજેન્દ્રકુમાર બાબુલાલ પરમાર, ગામ દસેલા, તાલુકો જિલ્લો ગાંધીનગરના વતની છીએ. છેડાલ પરગણાના આગેવાન છું અને સમાજના પણ આગેવાન છું. તો જે કાજલબેન મેસરિયાએ
સમાજ માટે કલંકરૂપ કર્યું છે એના માટે જે કંઈ મેસરિયા પરિવાર તરફથી સંદીપભાઈ એમના ભાઈ થાય છે એમને પણ એમના પરિવારને પણ ઊંધું ગાલવાનું જે કાર્ય કર્યું છે એને અમે સંદીપભાઈને પણ શેડાલ પરગણા તરફથી આગેવાન તરફથી અમારો ફૂલ ટેકો છે. જે કંઈ નિર્ણય લે એમની સાથે છીએ અમે મેસરિયા પરિવારની સાથે અમે રહીશું અને ન્યાય માટે જે કંઈ કરવાનું જે કંઈ એમને સાથ સહકાર જોશે તો અમે આપવા માટે સંમત છીએ. જય ભીમ.